શ્રીભાઈ. જી, તમે વિપુલ વ્યાસ ને? હા, આ મારા મમ્મી પપ્પા. હું કંકુનો બાપુજી. આમ તો કંકુ મારા મિત્રની દીકરી છે, પણ એના મા બાપના અવસાન પછી અમારી સાથે જ રહે છે. આવો ને. આવો અંદર. આવો 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 બેસો. અમે અહીંયા બેસવા નતા આવ્યા. આમ તો અમે આવવાના જ નહોતા. પછી એમ થયું કે એકવાર મોઢા મોઢ વાત કરીને તો આવીએ. શેની વાત? તમે છોકરી વિશે બધી વાત છુપાવીને રાખી છે. ના ના, તમારી કોઈ ગેરસમજણ થતી લાગે છે. અમારી કંકુ તો સંસ્કારી છે અને એકદમ ભોળા દિલની છે અને ઘર રખું પણ છે. આજો આવી. આ મારી દીકરી કંકુ. દેખાવે તો બોળી છે પણ મોટી ડોંગી છે. શું કરો છો તમે? મોઢું કાળું કર્યું છે એના જ લાયક છે તમારી આ કંકુ. તમારી છોકરીનું ચરિત્ર ખરાબ છે. એનું અફેર ચાલે છે. એ પણ એક જ સાથે નહીં, એરિયાના કેટલાય છોકરાઓ સાથે. આવી છોકરી સાથે મારા છોકરાના લગ્ન કરાવીને તમે મારા છોકરાની જિંદગી બરબાદ કરવા માંગો છો. હવે મારી દીકરી માટે એક શબ્દ પણ બોલ્યા છે ને તો તમને શરમ આવી જોઈએ. તમારી દીકરી જે કરે એને શરમ નથી, જે બોલે એને શરમાવો ને એમ. એક મિનિટ. તમને આ બધું કીધું કોણે? આવી વાતો તો હવાની જેમ ફેલાય. કેટલી બી છુપાવવાની કોશિશ કરો તો સામે આવી જ જાય. અમે તો ખાલી એટલું જ કહેવા આવ્યા હતા કે સંસ્કારી બનવાનું ઢોંગ બંધ કરો અને અમને ફસાવાનું બંધ કરો. કોઈ માથાનું મળી ગયું તો ધંધે લાગી જશો. એક મિનિટ. કંકુ અમારા ઘરની દીકરી છે. પુરાવા વિના કંઈ પણ બોલ્યા છો તો 5 વાર વિચાર કરજો. નહીં તો અમે પણ ચૂપ નહીં રહીએ. માફી માંગવાના બદલે દલીલ કરો છો. તમને પુરાવા જોઈએ છે ને? વાહ ગૌરવ, આજને શાબાશી તારા નામે. બરોબરનો ખેલ પાડ્યો તે. એક્સક્યુઝ મી. ઓ હલો, શ્રીભાઈ જોશીનું ઘર? ખબર નથી. તમારે શ્રીના ઘરે જવું છે? હા, તમે એમને ઓળખો છો? અરે મારું મૂકો ને, તમારે કામ શું છે એ કયો. મારા દીકરા માટે માંગવું આવ્યું છે એમની દીકરીનું. ઓ, શું નામ એ છોકરીનું? કંકુ. ઓહો હો, કંકુ. કેમ તમે આવું રિએક્શન આપ્યું? એટલે છોકરીની તપાસ કરી કે પછી? જય સિયારામ. કેમ તમે આવું કહો છો ભાઈ? છોકરાને પરણાવતા પહેલા તપાસ તો કરી લેવાય ને કે છોકરી છે કેવી.
તમે કહેવા શું માંગો છો? જુઓ ભાઈ, એવું સાંભળ્યું છે કે એ છોકરીનું ચરિત્ર સારું નથી. તમારા જેવા ઊંચા ખાનદાન માટે એ છોકરી બરાબર નથી. તમારો દીકરો બરબાદ થઈ જશે. ભાઈ આજકાલ અડધી દુનિયા દ્રાક્ષ કાઢી જવાલી નીતિથી જીવે છે. વાત કંઈ બી હોય પણ ખરાબ જ બોલે. બેટા, લગ્ન જ્યારે થવાના હોય ને ત્યારે છોકરા છોકરી માટે આવી વાતો ચાલ્યા કરે, મન પર નહીં લેવાની. સાચી વાત. તમે જે કહો છો એનું કાંઈ પ્રૂફ? કંકુ, તારા લીધે મારું અપમાન થયું. શ્રીએ બધા વચ્ચે મને માર્યો. હવે તું જો પ્રૂફનો કેવો પ્રસાદ મળે છે. આ રહ્યા પુરાવા. હે ભગવાન, આ શું છે? શિવભાઈ, જુઓ જુઓ શિવભાઈ. આ બધા ડમી ફોટો છે. આ કોમ્પ્યુટર પરથી બનાવેલા છે. આ તમને કોણે આપ્યા? કોણે આપ્યા એ નહીં, શું મળ્યું એ મહત્વનું છે. તમારી છોકરીને આ બધા લફડા સંતાવીને મારા છોકરાને ફસાવા માંગતા હતા. મને તો થાય છે તમારે બધાને જેલમાં નાખી દઉં. બીજી વાર કોઈને અંધારામાં ના રાખો. મને તો લાગે છે બધા જ ચોર છે. બસ, તમે બહુ વધારે પડતું બોલી રહ્યા છો. આ બધા ફોટા જે છે ને તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI થી બનાવવામાં આવ્યા છે. અને વિપુલ, ધ્યાનથી જો, આ કંકુનો ફેસ ઉપરથી ચિપકાવેલો છે, મોર્ફ કરવામાં આવ્યો છે. એટલે હું તમને પૂછું છું કે આ તમને કોણે આપ્યા? અમારે આ બધી લપમાં નથી પડવું. તમને પ્રૂફ જોઈતું હતું, મેં આપી દીધું. હા, પણ જો કોઈની છોકરીની ઉપર આવો આરોપ લગાવવામાં આવે તો એ તમને પૂછી તો શકે છે ને કે આ બધું તમને કોણે કીધું, કોણે આપ્યું? ચાલો હવે અહીંયાથી. અહીંયા શું લપ લગાવી મૂકી છે? આ બધી નવરી બજાર છે. આમાં દીકરીને આગળ કરીને બધાને ખંખેરતા હશે. આપણી બચી ગયા વિચારને. ચાલો હવે અહીંયાથી. પહેલા તો તમને લગાડવી જોઈએ. પણ તમારી ઉંમરની ના જાય કે જાતે લગાડી દો. ક્યાંક તમારું તો આ છોકરી સાથે લફડું નથી ને? પેટ ભરાઈ ગયું એટલે હવે પરણાવવા નીકળ્યા છો? હવે પછી જો કંઈ પણ બોલ્યો છે ને તો તને જીવતો નહીં છોડું. શ્રી, ચાલ બહાર નીકળ અહીંયાથી. બહાર નીકળ અહીંયાથી. ખોરણભાઈ, જલસો વળી ગયો. કંકુની ઉડતી પાંખો કાપીને એના હાથમાં દઈ દીધી. માથેથી મોઢું કાળું કરી નાખી.